ગુજરાત હોકી એસોસિએશન દ્વારા આયોજિત ચોથી સબ જુનિયર હોકી ચેમ્પિયનશીપનો દબદબાભેર પ્રારંભ થઈ ગયો છે। ગુજરાત હોકી એસોસિએશન બરોડા હાઈસ્કૂલ તથા ઓએનજીસીના સંયુક્ત ઉપક્રમે ચોથી સબ જુનિયર હોકી ચેમ્પિયનશીપનું આયોજન કરાયું હતું। ગતરોજ મહારાજા સમરજીતસિંહ ગાયકવાડના હસ્તે ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો। આ ટુર્નામેન્ટમાં દેશભરની 15 થી 16 રાજ્યોની ટીમોએ ભાગ લીધો છે। 10 તારીખથી શરૂ થયેલી ચેમ્પિયનશીપ આગામી 18 તારીખ સુધી ચાલશે, જેનો શહેરના હોકી રસિકો લાભ લઈ શકશે। 8 મેચ રમાવાની છે। 2 સવારે 2 સાંજે એમ બંને થઈને બંને ગ્રાઉન્ડ પર રમાશે। કેટલી ટીમો આવી છે અને ક્યાંથી ટીમો આવી છે? ટોટલ અમારી જોડે રજીસ્ટ્રેશન 21 ટીમનું આવ્યું હતું અને અમારી જોડે અહીંયા કન્ફર્મેશન 18 ટીમનું આવ્યું છે અને અંદમાન નિકોબાર, આસામ, દેશના બધા કોર્નરથી આવી છે, પોંડિચેરીથી બી આવી છે ટીમો। हॉकी टूर्नामेंट अंडर 14 एज ग्रुप के लिए है। हॉकी के लिए बहुत इनकरेजिंग है और खास तौर से बड़ौदा हॉकी के लिए एक इनकरेजिंग साइन है जो ये हमारे देश का एक नेशनल खेल है और मैं मानता हूँ कि ज़्यादा से ज़्यादा जूनियर्स ने ये खेल को पार्टिसिपेट करना चाहिए और जिस प्रकार से ये टूर्नामेंट का आयोजन किया है ये बहुत बड़ा इंकरेजमेंट है हॉकी के लिए और बड़ौदा के बच्चों के लिए।